वित्त मंत्री निर्मला सीतारमण ने रविवार को बजट पेश किया। वित्त मंत्री के 85 मिनट के भाषण में आम आदमी के लिए कोई बड़ा ऐलान नहीं हुआ। हालांकि टैक्स फाइल करने में सहूलियत, रेलवे प्रोजेक्ट और आयुर्वेदिक एम्स जैसी नई बातें कही गई। बजट की 7 बड़ी घोषणाएं क्या रही? इनमें इनकम टैक्स स्लैब में कोई बदलाव नहीं है। रिवाइज रिटर्न फाइल करने के लिए 3 महीने का ज़्यादा समय दिया गया है, यानी कि अब 31 दिसंबर के बदले 31 मार्च तक रिवाइज रिटर्न फाइल कर सकेंगे। साथ ही में 7 हाई स्पीड रेल कॉरिडोर की भी घोषणा की गई है। इनमें मुंबई पुणे, पुणे हैदराबाद, हैदराबाद बेंगलुरु, हैदराबाद चेन्नई, चेन्नई बेंगलुरु, दिल्ली वाराणसी और वाराणसी सिलीगुड़ी का समावेश हो रहा है। आपको बता दें कि कैंसर की 17 दवाइयों पर से आयात शुल्क हटाया गया है। अभी 5% शुल्क लगना था। होमीफिलिया, साथ ही में सिकल सेल और मस्कुलर डिस्ट्रॉफी जैसी 7 दुर्लभ बीमारियों की दवाइयां भी ड्यूटी फ्री की गई है। 3 आयुर्वेदिक एम्स खोले जाने की घोषणा की गई है। मेडिकल टूरिज्म को बढ़ावा देने के लिए 5 मेडिकल हब भी बनेंगे। 5 लाख से ज़्यादा आबादी वाले टियर 2 और टियर 3 शहरों के विकास के लिए 12.2 लाख करोड़ के खर्च का ऐलान भी इसमें किया गया है। वहीं 15,000 सेकेंडरी स्कूलों और 500 कॉलेजों में कंटेंट क्रिएटर लैब बनाई जाएगी। करीबन 800 ज़िलों में लड़कियों के लिए हॉस्टल बनेंगे, यानी कि हर एक ज़िले में एक हॉस्टल बनाया जाएगा। वित्त मंत्री निर्मला सीतारमण के आज पेश किए गए बजट को लेकर बड़ौदा शहर के जाने माने सीए समीर परीख की ओर से अपनी प्रतिक्रियाएं दी गई है। સૌપ્રથમ તો નાના મંત્રીને અભિનંદન, કારણ કે સતત 9મી વખત બજેટ રજૂ કરનારા એ બીજા નાના પ્રધાન બન્યા છે. ઓવરઓલ જે એમની બજેટમાં જાહેરાતો થઈ છે, ખાસ કરીને કેપેક્સ મૂડી માળખાગત જે ખર્ચા માટે બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે યુવા શક્તિ ડ્રીવન બજેટ, ટેકનો પાર્ક, રેલ અર્થ કોરિડોર, બાયોશક્તિ મેન્યુફેક્ચરિંગ, આ બધા ક્ષેત્રોમાં એમને ઘણા બધા મૂડી માળખાગત ખર્ચાનું આયોજન કર્યું છે બજેટ આઉટલેમાં. એક એ આવકારદાયક છે. સાથે સાથે શેર બજાર માટે આ એક બજેટ પ્રતિકૂળ ગણાશે, કારણ કે એસટીટીમાં રેટ વધાર્યા છે. ખરેખર તો લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં શેર બજારમાં રાહતનું એક એક્સપેક્ટેશન હતી, જે રાહત ન આપીને એસટીટી દર વધાર્યો છે, તો બજેટ શેર બજાર માટે પ્રતિકૂળ ગણાશે. બીજું ખાસ વિશે જે એમને જાહેરાત કરી છે કે નવો ઇન્કમ ટેક્સ કાયદો હવે 1 એપ્રિલથી 2026થી અમલમાં આવી જશે. ઇન્કમ ટેક્સ કાયદામાં જે બધી અનેક સેક્શનોમાં જે પેનલ્ટીઓ લેવામાં આવે છે, એ પેનલ્ટીઓમાં બી એમને રેશનલાઇઝેશન કર્યું છે. એ જે ડિટેલ રેશનલાઇઝેશન કર્યું છે એ પણ આવકારદાયક છે. અને ખાસ તો જે કરદાતાઓની ફોરિનમાં એસેટ છે અથવા તો આવક છે અને એમને જે ડિસ્ક્લોઝ નથી કરી, તો એને માટે ફરીથી એક ઇમ્યુનિટીનું એક સ્કીમ લઈને નાના પ્રધાન આવ્યા છે. તો ખાસ કરીને તમામ કરદાતાઓ જેમની પોતાની આવક ફોરિનમાં હોય અથવા એસેટમાં ફોરિનમાં હોય, તો એ લોકોએ આ ફરીથી રિવાઇઝ રિટર્ન ભરીને જે કોઈ રેટ લાગતો હોય એ રેટ ટેક્સ ભરી દેવો જોઈએ, કે જેથી એમને પેનલ્ટી અને પ્રોસિક્યુશન્સમાંથી ઇમ્યુનિટી મળી જાય. આમ ઓવરઓલ એવું જોતા લાગે છે કે બજેટ એક આવકારદાયક છે. અને ખાસ એક કોન્ટ્રોવર્શિયલ ચેન્જ જે દેખાય છે, નાના પ્રધાન એવું બોલ્યું કે નાવ હવેથી ટ્રસ્ટના રિટર્નોની મુદત, જે આવકવેરાના રિટર્ન ભરવાની મુદત છે, એ 30મી સપ્ટેમ્બરથી 31 ઓગસ્ટ કરી છે. પરંતુ એમાં ફાઇન પ્રિન્ટ વાંચતા એવું લાગે છે કે જે ટ્રસ્ટો નોન ઓડિટ વાળા હોય એમની મુદત 1 મહિનો વધારી છે. અમારા ખ્યાલ મુજબ ટ્રસ્ટ જ્યારે થાય છે ત્યારે ટ્રસ્ટ એ આવકવેરા કાયદા હેઠળ પણ ઓડિટ થાય છે, અને જે તે ટ્રસ્ટ જે સોસાયટી રજિસ્ટ્રેશન હોય કે પબ્લિક ટ્રસ્ટ કાયદા હેઠળ બી ઓડિટ થતા હોય છે. તો મને એવું લાગે છે કે આમાં એક ડાયસી છે, કારણ કે જો પ્લેન બ્લુપ્રિન્ટ વાંચીએ તો હજુ પણ એ ટ્રસ્ટના રિટર્નોની મુદત અમારા હિસાબે તો 30/9 જ રહેશે એવું મને લાગે છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।